ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અવારનવાર પોતાના ડાયરા અને વિવાદના કારણે ચર્ચામાં રહે છે. દેવાયત ખવડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. કારણ કે થોડા દિવસ પહેલા દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા હતા, જેમાં પૈસા લઈને ડાયરો કરવા ન આવવાનો આરોપ લગાવી તેમની ગાડી પર તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ દેવાયત ખવડે વિડીયો શેર કરી પુષ્ટિ કરી હતી કે મેં ખોટું કર્યું નથી, આયોજકો પાસેથી પૈસા લીધા નથી. સમગ્ર મામલે દેવાયત ખવડ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ ફરિયાદ ન લેવામાં આવતા અંતે દેવાયત ખવડે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ખવડે આ મામલે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા અને મુદ્દા માલ પરત કરવા અંગે પોલીસને નિર્દેશ કરવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે. 21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો. આ પછી સમગ્ર મામલે આયોજક અને દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા હતા. જો કે ગાડી પર હુમલા મામલે દેવાયત ખવડે પોલીસમાં ફરિયાદ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ ફરિયાદ નોંધી ન રહી હોવાનો દેવાયત ખવડે દાવો કર્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા માટે ખવડે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. શું હતી ઘટના? નોંધનીય છે કે 21 ફેબ્રુઆરીએ દેવાયત ખવડની કાર પર હુમલો થયા બાદ તેમની કાર ગાયબ થઈ ગઈ હતી. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ ગ્રામ્યમાં દેવાયત ખવડે 2 પ્રોગ્રામમાં હાજરી આપવાની ડીલ કરી હતી. જો કે બાદમાં એવી ચર્ચા થઈ કે સનાથલના પ્રોગ્રામમાં દેવાયતે પૈસા લીધા છતાં તે પ્રોગ્રામમાં હાજર રહ્યો ન હતો. તેથી આયોજકોમાં પણ રોષ હતો અને બીજા દિવસે કાર લેવા પહોંચતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે દેવાયત ખવડે કરી સ્પષ્ટતા. જો કે આ બધાની વચ્ચે દેવાયત ખવડે વિડીયો દ્વારા સ્પષ્ટતા કરી છે કે જે ડાયરામાં મેં હાજરી આપી છે, આયોજકોના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. પહેલાં મેં હાજરી આપી 8 થી 9:30 સનાથલ, જે બાદ આયોજકોની રજા લઈ પીપળાવ જવા નીકળ્યો હતો. મેં નથી ખોટું કર્યું કે નથી મેં આયોજકો પાસેથી પૈસા લીધા. આની પહેલાં પણ એનો ડાયરો કર્યો હતો. 2 મહિના પહેલાં એમના ભત્રીજાના લગ્નમાં હું ગયો હતો, ત્યારે પણ મેં એક પણ રૂપિયો નથી લીધો, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. મેં જે પણ વિડીયો જોયો એટલે હું સ્પષ્ટતા કરું છું કે એટલી ખબર તો મને પણ પડે છે કે ડાયરો લીધા પછી ક્યાં જવું અને ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વિના સંબંધ જાળવવા માટે મેં આ કાર્યક્રમમાં હાજરી આપી છે. છતાં પણ કોઈને એમ થતું હોય કે મેં હાજરી નથી આપી તો એ વાત બિલકુલ ખોટી છે. જે મિત્રો પણ આ વિડીયો વાયરલ કરે તેણે ખાસ નોંધ લેવી. પહેલાં જાણી જોઈને અને વાત સાચી શું છે તે જાણી પબ્લિક સુધી મોકલવા નમ્ર વિનંતી. દેવાયત ખવડની ગાડી પર હુમલાને આયોજકોએ નકાર્યો. આયોજક ભગવતસિંહ ચૌહાણે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. ઓડિયોમાં આયોજકોએ ડાયરા સ્થળ પર જ 8 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. આયોજકોએ કહ્યું કે મારા પિતાની પુણ્યતિથિ પર 21 તારીખે પ્રોગ્રામ આપવાનો હતો, પરંતુ દેવાયત ખવડે પોતે 20 તારીખે ડાયરો રાખી દીધો, જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો. અને આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડને આયોજકોને ધમકી આપતા પણ સંભળાય છે. તેમ છતાં આયોજકોએ દેવાયત ખવડના ગાડી પર થયેલા હુમલાને નકારી દીધું છે. દેવાયત ખવડે જણાવ્યું કે હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી. વાયરલ ઓડિયો ક્લિપમાં સ્ટેજની ચિંતા ન કરવા પણ દેવાયત ખવડે આયોજકોને ખાતરી આપી હતી. દેવાયત ખવડના વકીલનું કહેવું છે કે પોલીસને સવાલ કરવામાં આવ્યો છે કે ગાય, ભેંસ કે બકરી કોઈ લઈ ગયું હોય તો પણ પોલીસ ફરિયાદ થાય છે, તો આ કેસમાં તો દેવાયત ખવડની 20 લાખની સ્કોર્પિયો કાર લઈ જવામાં આવી છે. તેમ છતાં કેમ ફરિયાદ લેવામાં નથી આવતી તેનું કારણ શું છે? સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે. વકીલ તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે ભગવતભાઈ અને તેના માણસો દ્વારા દેવાયત ખવડની સ્કોર્પિયો કાર સનાથલના તળાવમાં ડૂબાડી દેવામાં આવી હોવાની પણ શંકા છે, અથવા તો દેવાયત ખવડની કારને સંતાડી દેવામાં આવી છે. વકીલ આનંદ યાજ્ઞિક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે સજા કરવા માટે કોઈની કાર લઈ લેવી તે બંધારણ અને કાયદાની વિરુદ્ધમાં છે, અથવા તો તેમને અધિકાર નથી. સાથે જ દેવાયત ખવડની ફરિયાદ ન લેવા બદલ જવાબદાર પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે પોલીસે નિષ્પક્ષ રહીને કામ કરવાનું હોય છે, પણ આ કેસમાં તેવું નથી થયું.
આ ઉપરાંત આનંદ યાજ્ઞિકે કહ્યું છે કે આવા અનેક કેસમાં ફરિયાદ લેવામાં નથી આવતી, તે યોગ્ય નથી. આમ જોઈએ તો ઘણા સમયથી દેવાયત ખાવડ સતત વિવાદમાં રહેતા હોય છે. તે પછી છેલ્લે રાજકોટમાં આપણે જોઈએ યુવાનો પર થયેલા હુમલાને લઈને હોય કે પછી 2025માં સિલેક્ટેડ ડાયરા કરવાની વાતને લઈને દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીને વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો અને મોરે મોરા જેવો શબ્દ સોશિયલ મીડિયામાં ફેમસ થયો હતો. તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.